સુરત મહાનગરપાલિકાને પોતાના બાપની જાગીર સમજી રહેલા પદાધિકારીઓની સાથે હવે અધિકારીઓ પણ લૂંટવા માંડ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વાસ્તુના ચક્કરમાં પદાધિકારીઓ બાદ હવે અધિકારીઓ પણ મનપાના કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યોના આક્ષેપો આજે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે। 7,000 કરોડનું અધોધો કહી શકાય તેવું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકામાં હાલ કેટલાય અધિકારીઓ વાસ્તુના ચક્કરમાં પોતાની ચેમ્બર રિનોવેશન કરાવવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યા છે। નેતાઓનો રોગ અધિકારીઓને લાગતા આ મુદ્દો હાલ પાલિકામાં ચર્ચાને એરણે છે। ડેપ્યુટી ઇજનેર, એડિશનલ સિટી ઇજનેર, ડેપ્યુટી કમિશનર, સિટી ઇજનેર સહિતના મોટાભાગના ઉચ્ચ અધિકારીઓ વાસ્તુ આધારિત રિનોવેશન કરી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં રિનોવેશન પાછળ જ અધિકારીઓએ 5 કરોડથી પણ વધુ ધુમાડો કરી નાખ્યો છે અને આ સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે। શાસકોએ પણ પોતપોતાની ચેમ્બરોને કોર્પોરેટ ઓફિસ સમાન કરવા માટે કોઈ કસર બાકી રાખી નથી। ગંભીર બાબત એ છે કે અનેક અધિકારીઓને પોતાના ચેમ્બરમાં સુધારા વધારા, લાઇટિંગ, ફર્નિચર, ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીને લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે। કેટલાક વાસ્તુમાં માંડનારા નવા અધિકારીઓ ચેમ્બરોને કોર્પોરેટ ઓફિસને પણ ટપી જાય તેવી આલિશાન બનાવી નાખી છે। આવી ઓફિસ તો અત્યાર સુધીના પાલિકા કમિશનર આવીને ગયા છતાં તેમની બની શકી નથી। છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો પાલિકાના હાઉસિંગ ખાતા, અકાઉન્ટ ખાતામાં આ ખર્ચાઓનો આંકડો અંદાજે ₹5 કરોડને આંબી જાય તેવી ગણતરી છે। આ તો માત્ર વડી કચેરી મુગલી સરાયની જ વાત કરી છે, પરંતુ તમામ ઝોનમાં જો તપાસ કરવામાં આવે તો ત્યાંના કાર્યપાલક ઇજનેરો, આસિસ્ટન્ટ કમિશનરોથી લઈને અન્ય અધિકારીઓની ઓફિસો પણ પાછળ તગડા ખર્ચા કરાયા છે। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, વિપક્ષ પ્રતિનિધિ, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી, સુરત શહેર। હમણાં એવું જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અમુક ભ્રષ્ટ અધિકારીઓએ પોતાની ઓફિસના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો પ્રયાસ કરેલો છે ને ખર્ચ થઈ રહ્યો છે। ત્યારે જાણવા મળ્યું કે શા માટે ઓફિસનું રિનોવેશન થઈ રહ્યું છે, તો અધિકારીઓ પાસેથી એવી માહિતી પત્રકારો માધ્યમથી ને અમુક લોકો પાસેથી મળી કે વાસ્તુ પ્રમાણે એમના દરવાજા ઓફિસના બરાબર નહોતા, બેઠક વ્યવસ્થા બરાબર નહોતી, એટલે અમે સુધારો કરાવીએ છીએ। ત્યારે મારો સવાલ એ છે કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર રહેતી જે જનતા છે એ જનતા સુરત મહાનગરપાલિકાને જે ટેક્સ આપે છે એ એટલા માટે આપે છે કે પોતાના માટે વિકાસના કામો સરળતા સાથે થઈ શકે। સુરત શહેરની જનતા એ માટે જગવિખ્યાત છે કે સુરત શહેરની જનતા પોતાના ભાગના મહાનગરપાલિકાના જે વેરા આવે છે એ મોટા ભાગના લોકો એડવાન્સમાં ભરે છે અને એ ભાવના સાથે ભરતા હોય છે કે અમને પ્રાથમિક સુવિધાઓ, વિકાસના કામો સરળતા સાથે જલ્દીથી મળી રહે। પરંતુ આ ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટ શાસનની અંદર અમુક લેભાગુ ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ શાસકો સાથે મળી અને કરોડો રૂપિયા જે પ્રજાના પરસેવાની કમાણીના છે એને જેમ તેમ કરીને વેડફી રહ્યા છે। આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને હમણાં જ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ જ્યારે આવે એમને પણ મળીને રૂબરૂ રજૂઆત કરવાનો છું કે મહાનગરપાલિકાની અંદર વિકાસના કામો કરવા હોય, રોડ રસ્તાના કામો કરવા હોય, ડ્રેનેજના કામો કરવા હોય તો એમાં આપણે આ નિયમ છે, તે નિયમ છે, ફલાણો નિયમ છે કરીને 6 મહિના કાઢી નાખતા છતાંય 1,000 રૂપિયાનું કામ હોય, 1 લાખ રૂપિયાનું કામ હોય, આપણે સરળતા સાથે કરતા નથી। નિયમોની આંટીઘૂંટીમાં લોકોને આપણે અટવાડીએ છીએ। ત્યારે આ અધિકારીઓને આવી ભૌતિક સુવિધાઓના લાભ આપી અને એમને મલાઈદાર પદો આપી અને આવા લાભો આપવાનું પ્રયોજન છે, તો એ પ્રયોજન છે શા માટે? જો એમને રિનોવેશન કરવું હોય, વાસ્તુ પ્રમાણે કરવું હોય તો જે અધિકારીની ઓફિસમાં એ ખર્ચો થાય એ ખર્ચો અધિકારીના પગારમાંથી કાપી લેવામાં આવે, કારણ કે આ તમામ અધિકારીઓના 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા સુધીના પગાર છે। આ આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વહીવટી વડા તરીકે અમે એમને વિનંતી કરીએ છીએ। આમ સુરત મહાનગરપાલિકાનું નવું વહીવટી ભવન 36 મહિનામાં તૈયાર કરવાનું આયોજન ટેન્ડર શરત મુજબ કરાયું છે। સમુર્ગી વડી કચેરી આગામી વર્ષોમાં નવા વહીવટી ભવનમાં શિફ્ટ થઈ જશે। આ વહીવટી ભવન પાછળ 1,080 કરોડનો ખર્ચો કરાશે। તેમ છતાં હજી પણ ચેમ્બરો પાછળ કાબુ બહાર ખર્ચા થઈ રહ્યા છે, જેને જોનારા કે રોકનારા કોઈ જ નથી।